અમદાવાદમાં પોલીસ લાઇનમાં રહેતા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર અમદાવાદમાં 14 જેટલી પોલીસ લાઇનમાં સમર કેમ્પનું આયોજન થયું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમર કેમ્પની મુલાકાત લીધી હતી। ગૃહ રાજ્યમંત્રી અમદાવાદ પોલીસની કામગીરીને બિરદાવી સમર કેમ્પનો હેતુ બાળકોમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવાનો છે। તો વેકેશન સમયમાં બાળકો મોબાઈલથી દૂર રહીને રમતગમત શીખે તે માટે પણ આયોજન થયું। ચેસ, મ્યુઝિક, ડ્રોઈંગ, ડાન્સ, સ્કેટિંગ જેવી એક્ટિવિટી બાળકોને શીખવી। 500થી વધુ બાળકોએ સમર કેમ્પમાં ભાગ લીધો હતો। સમર કેમ્પમાં વહેલી સવારે જાગીને પહોંચીને આખો દિવસ આનંદમય બનાવવા માટે બાળકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો છે। મારી આ બાળકોના માતા પિતા સાથે બી આજે ખૂબ લાંબી ચર્ચા થઈ છે। આ બાળકોના માતા પિતાઓનું બી માનવું છે કે સમર કેમ્પમાં આવ્યા પછી પોલીસ દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેથી તેમના બાળકોના વ્યવહારમાં બી ખૂબ મોટો ફરક પડ્યો છે। મોબાઈલ, કોમ્પ્યુટર, સોશિયલ મીડિયા, મોબાઈલથી જોડાયેલી ગેમોથી બહાર આવીને માટી જોડે રમાતી રમતોમાં એમની રુચિ વધારે જાગી છે।